ચાલો છોકરાઓ, હવે આપણે આલ્કોહોલ સંયોજનમાંથી હેલો આલ્કેનની બનાવટ જે છે એ ટોપિકમાં પહોંચ્યા હતા. ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. તો એક પ્રક્રિયા આપણે સમજાવી દીધી હતી કે જો આપણે આલ્કોહોલ સંયોજનની વાત કરીએ તો આલ્કોહોલમાંથી જે સૌથી અગત્યની પ્રક્રિયા હતી એને આપણે નામ આપ્યું હતું છોકરાઓ લ્યુકાસ કસોટી. શું નામ આપેલું છે? લ્યુકાસ કસોટી. આ એની બનાવટ પણ હતી અને સાથે સાથે જો આપણે વાત કરીએ તો સાથે સાથે આલ્કોહોલ સંયોજન જે છે એની પરખ કસોટી પણ હતી. તો હવે આપણે શું કરીએ છીએ, આલ્કોહોલ સંયોજનમાંથી બીજા જે ઘટકો છે એ બીજા ઘટકો દ્વારા પણ બનાવટને સમજીએ. ફોર એક્ઝામ્પલ, હવે આપણે વાત કરવી છે સોડિયમ બ્રોમાઇડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી. બીજા નંબરની છોકરાઓ આપણે વાત કરીએ તો એ આવશે PX3 ફોસ્ફરસ ટ્રાયહેલાઇડમાંથી. એના પછીની આપણે વાત કરીએ PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાંથી. એના પછીની જો વાત કરીએ તો SOCl2 આને બોલશું આપણે થાયોનિલ ક્લોરાઇડમાંથી. પણ હવે આજે બનાવટ રહીને થાયોનિલ ક્લોરાઇડ આપણે ભણાવશું ત્યારે પણ કહેશું, પહેલેથી પણ કહી દઈએ આ એની ઉપયોગી બનાવટ છે. કેવી બનાવટ છે? આ એની ઉપયોગી બનાવટ છે. અને ત્યાર પછી સૌથી છેલ્લે આપણે જોવાનું છે લાલ ફોસ્ફરસ જે છે એની મદદથી ડાયહેલોજન દ્વારા. તો હવે આ બધી જ પ્રક્રિયાઓ જે છે એને ધીમે ધીમે કરતા આપણે સમજીએ. એમાં પહેલા નંબરે જે છે એ આપણે લેવું છે છોકરાઓ. ચાલો, પહેલા નંબરે આપણે કોની વાત કરવી છે તો કે ભાઈ સોડિયમ બ્રોમાઇડ અને H2SO4 દ્વારા. શેના દ્વારા આવશે? H2SO4 દ્વારા. હવે આ બનાવટ જે છે ને પહેલા આપણે શાંતિથી સમજીએ. શું કામ? કારણ કે ભાઈ પ્રક્રિયા કઈ રીતે ઓર્ગેનિકમાં લખવાની છે એ મારે તમને સમજાવવાનું થશે. તો પહેલા આપણે પ્રક્રિયા સમજાવશું અને ત્યાર પછી એનું લખાણ કેમ કરવું એ પણ સમજશું. પ્રક્રિયામાં આપણે આર વાળી પ્રક્રિયા ઉપર થોડુંક એવું વધારે ધ્યાન રાખશું. આર વાળી પ્રક્રિયા એક વખત આવડી જાય પછી એની કિંમત મૂકવાની છે. આપણે દર વખતે શું કરશું છોકરાઓ તો કે ભાઈ પ્રક્રિયા માટે આર બરાબર માનાંક તરીકે ઇથાઇલ શૃંખલા લેશું. કઈ શૃંખલા લેવી છે છોકરાઓ? આપણે ઇથાઇલ શૃંખલા જે છે એ માનાંક તરીકે લેશું. જો આવી રીતે ખ્યાલ આવી ગયો? તો પહેલા જે આર વાળી પ્રક્રિયા આપણે લખીએ છીએ એમાં વ્યવસ્થિત રીતે ધ્યાન આપશું. જો હવે પ્રક્રિયા આવી રીતે હશે. આલ્કોહોલની વાત કરીએ તો ROH એની પ્રક્રિયા આપણે છોકરાઓ કરવી છે સોડિયમ બ્રોમાઇડ સાથે NaBr. આ Br ની બદલે આવશે NaBr. જો આવી રીતે. હવે H2SO4 જે છે એને આપણે લખતા શીખવાડીએ. H2SO4 ને જ્યારે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા ત્યારે કેમ લખતા? H+ HSO4-. જો આવી રીતે. હવે દરેક પ્રક્રિયાને સમજશું કે ભાઈ આપણે પહેલા મુખ્ય કામ શું કરવાનું છે. આપણે અહીંયા જે છે એ પહેલા શેના માટે આવ્યા છીએ તો કે ભાઈ આપણે જે છે એ હેલો આલ્કેન બનાવવું છે. શું બનાવવું છે છોકરાઓ? હેલો આલ્કેન. કઈ રીતે બનશે? આ આર જે છે એ આ Br સાથે જોડાશે. જો શું બનાવ્યું છોકરાઓ આપણે અહીંયા તો કે ભાઈ આપણે બનાવ્યું RBr વત્તા. તો કે હવે અહીંયા જુઓ છોકરાઓ એકદમ સિમ્પલ છે. આ જે OH દેખાય છે એ OH ને હું કોની સાથે જોડવાનો છું? H+ સાથે. નિશાની આપણે સરખી રાખશું જેથી આપણને ખબર પડે. કુંડાળા ભેગું કુંડાળા, લીટા ભેગું લીટા. તો અહીંયા શું બનાવ્યું છોકરાઓ તો કે જો અહીંયા આપણે બનાવ્યું છે H2O. હવે કંઈ વધેલું ઘટેલું દેખાય છે તો કે હા, આ Na+ જે છે એ કોની સાથે જોડાઈ જશે છોકરાઓ? HSO4- સાથે. શું બન્યું તો કે ભાઈ NaHSO4.
હવે આપણે આ બધા જ ઘટકો જે છે એના નામકરણની વાત કરીએ. કોને શેના તરીકે ઓળખાવી શકાય? બોલો જે છોકરાઓ, આ બધાનું આપણે નામકરણ કરવું હોય તો નામકરણ કઈ રીતે કરશું? તો કે આ આપણો ભાઈબંધ કોણ? તો કે આલ્કોહોલ. ચાલો, બીજા નંબરે કોણ આવે છે જરાક બોલો જોઈ. તો કે ભાઈ બીજા નંબરે આવે છે સોડિયમ બ્રોમાઇડ. અને આ H2SO4 છે એટલે એને શેના તરીકે ઓળખાવવાનું છે છોકરાઓ? સલ્ફ્યુરિક એસિડ તરીકે. શેના તરીકે ઓળખાવશું? સલ્ફ્યુરિક એસિડ. હવે એમાંથી મુખ્ય નિપજ તરીકે શું મળ્યું? મુખ્ય નિપજ તરીકે આલ્કાઇલ બ્રોમાઇડ. ચલો ભાઈ, આને શું કહેવાય? આલ્કાઇલ બ્રોમાઇડ. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને શેના તરીકે દર્શાવશું? સોડિયમ બાયસલ્ફેટ તરીકે. શેના તરીકે દર્શાવશું છોકરાઓ? સોડિયમ બાયસલ્ફેટ. આની બદલે હાઇડ્રોજન સલ્ફેટ પણ શબ્દ વાપરી શકાય. કયો શબ્દ વાપરીએ કે છોકરાઓ? હાઇડ્રોજન સલ્ફેટ. તો હવે જો આ જ પ્રક્રિયા આપણે પાકી કરવાની છે, હવે આપણે માત્ર ને માત્ર શીખવાયું છે. આરની બદલે શું કરશું? માનાંક તરીકે ઇથાઇલ શૃંખલા લખશું. શું લખશું? ઇથાઇલ. હવે હું પ્રક્રિયા તો આ જ લખીશ, ખાલી નાનકડો ફેરફાર કરું છું. આરની બદલે લખું છું CH3CH2OH. ચાલો રેડી. હવે તો કે કન્ટિન્યુ. અહીંયા શું આવી જવાનું છે છોકરાઓ? NaBr. એની સાથે કોની પ્રક્રિયા કરાવશું આપણે? H2SO4. પણ લખશું કઈ રીતે? H+HSO4-. રેડી? તો ફરીથી કુંડાળા સાથે કુંડાળા જોડશું. તો આની ભેગું ભાઈબંધ કોને જોડવાની વાત છે? તો કે Br. ચલો ભાઈ, શું નિપજ મળે છે? CH3CH2Br. હવે તો કે જો અહીંયા OH દેખાય છે તો કે હા, અહીંયા હાઇડ્રોજન દેખાય છે તો કે હા. આ બેને જરાક હળવે કરીને જોડી દો જોઈ. શું બની ગયો? H2O. વત્તા તો કે જો હવે આ સોડિયમ જે છે એ કૂદકા મારતો 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 કોની પાસે પહોંચી જવાનો છે? HSO4- સાથે. બોલો શું બનાવશું છોકરાઓ? NaHSO4. હવે આ બધાના નામ જે છે એ ગુજરાતીમાં આપણે લખી નાખીએ. રેડી? ચલો, આ આપણો ભાઈબંધ કોણ? ઇથાઇલ આલ્કોહોલ. ઇંગ્લિશ શું કહેવાય આને? ઇંગ્લિશ. ચલો, આ કોણ? સોડિયમ બ્રોમાઇડ. અને શેના તરીકે ઓળખાવશું આપણે? સોડિયમ બ્રોમાઇડ તરીકે. આ જૂનું અને જાણીતું સલ્ફ્યુરિક એસિડ. આને આપણે ઓળખશું સલ્ફ્યુરિક એસિડ તરીકે. શું બનાવવા નીકળાતા? તો કે ભાઈ હેલો આલ્કેન બનાવવા નીકળાતા. નામ આવડશે? તો કે હા, ઇથાઇલ બ્રોમાઇડ. શું કહેશું આને? ઇથાઇલ બ્રોમાઇડ તરીકે ઓળખશું. અને આ ભાઈબંધને જે છે એ શું કહેવાનું છે? તો કે ઉપર જોઈ જોઈને લખી નાખશું સોડિયમ બાયસલ્ફેટ. આને શું કહેવાય છોકરાઓ? સોડિયમ બાયસલ્ફેટ તરીકે ઓળખાવી શકાય. હવે આવશે લખાણ કરવાની વાત. તો દર વખતે શું કરવાનું? આવી રીતે સરસ મજાની બે પ્રક્રિયા લખી નાખવાની અને પછી એનું લખાણ કરવાનું. શું આવશે લખાણમાં? જો આવી રીતે આલ્કોહોલ સંયોજનની પ્રક્રિયા સોડિયમ બ્રોમાઇડ સાથે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરતા. બધું જોઈ જોઈને જ લખીશું. જો આપણે એક વખત ફરીથી 1 2 3 સ્ટાર્ટ. આલ્કોહોલ સંયોજનની પ્રક્રિયા સોડિયમ બ્રોમાઇડ સાથે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરતા. મુખ્ય નિપજ તરીકે આલ્કાઇલ બ્રોમાઇડ અને ગૌણ નિપજ તરીકે સોડિયમ બાયસલ્ફેટ મળે છે. જો હવે આની બદલે ઇથાઇલ આલ્કોહોલ લેવામાં આવે તો મુખ્ય નિપજ તરીકે ઇથાઇલ બ્રોમાઇડ મળે છે. જો આ હતી આપણે આલ્કોહોલમાંથી પહેલી પ્રક્રિયા. બરાબર? સોડિયમ બ્રોમાઇડ અને H2SO4 વાળી. બરાબર છે? થોડોક આગળ જતો રહું છું. સ્ક્રીનશોટ પાડી લેવાનો
અને પછી તમારે શું કરવાનું છે, આને વ્યવસ્થિત રીતે લખી. ચાલો જો હવે આપણે વાત કરવાની છે PX3 અને PCl5 માંથી. આની જો આપણે વાત કરીએ તો પેલું એક સરસ મજાનું છોકરાઓ કામ કરીએ કે ભાઈ આને જે છે એ બે ભાગમાં વેચી દઈએ, એટલે આપણને જે છે એ બધી વસ્તુની સરળતા રહે. અહીંયા જો હવે આપણે બીજા નંબરે વાત કરવાની છે છોકરાઓ PX3 માંથી. જો PX3 ની વાત કરીએ તો અહીંયા હેલોજન તરીકે આપણે ક્લોરાઇડ આયન લઈ શકાય અથવા તો બ્રોમાઇડ આયન જે છે એ બ્રોમાઇડ આયન લઈ શકાય. તો આના માટે થઈને શું કરશું, તો આના માટે આપણે પહેલા R વાળી પ્રક્રિયા સમજીએ. અહીંયા આપણે આલ્કોહોલના 3 અણુ લેવાના છે. થોડુંક એવું પ્રક્રિયાને સમજવામાં ધ્યાન રાખજો. આવી રીતે ROH એક વખત, ROH બે વખત, ROH 3 વખત. જો આવી રીતે. હવે આની પ્રક્રિયા છોકરાઓ કોની સાથે કરશું આપણે, તો કે ભાઈ જો આની પ્રક્રિયા આપણે કરવી છે PX3 સાથે. આમ આની જો આપણે વાત કરીએ તો પ્રક્રિયા કઈ રીતે થશે, તો કે ભાઈ દર વખતની જેમ પહેલું આપણું કામ કયું હોય છોકરાઓ, તો કે ભાઈ મુખ્ય નિપજ બનાવવાનું. પહેલું કામ જે છે એ કયું હશે, મુખ્ય નિપજ બનાવવાનું. 3 R લાઈનમાં આ 3 X સાથે જોડાઈ જશે. તો હવે આપણને અહીંયા જે છે એ શું મળે છે, 3 વખત RX વત્તા. હવે અહીંયા જોવો છે છોકરાઓ, આપણને હાઇડ્રોજન કેટલી વખત જોવા મળે છે, 3 વખત. એટલે લખશું H3. અહીંયા વચ્ચે આપણને છોકરાઓ જોવો જોઈએ કોણ જોવા મળ્યું, તો કે ભાઈ વચ્ચે જોવા મળે છે ફોસ્ફરસ. આ આપણો ફોસ્ફરસ. અને હવે 3 જે છે એ કોણ આવી જશે, ઓક્સિજન. એટલે અહીંયા આપણે દર્શાવી દઈશું ઓક્સિજન. નામ લખવાની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો નામ આપણે આવી રીતે લખશું. અહીંયા જે છે એ શું આવે છે છોકરાઓ, તો કે ભાઈ આ આપણો ભાઈબંધ છે આલ્કોહોલ. આની જો વાત કરીએ તો આને શું કહેવાનું છે, તો કે ભાઈ આને કહેવાનું છે ફોસ્ફોરસ ટ્રાયહેલાઇડ. છોકરાઓ આને શેના તરીકે ઓળખાવશું, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ તરીકે. રેડી? ચાલો. આ મુખ્ય નિપજ છે આપણી આલ્કાઇલ હેલાઇડ. આ મુખ્ય નિપજને શું કહેવાનું છે છોકરાઓ, આલ્કાઇલ હેલાઇડ તરીકે દર્શાવશો. અને આની જો વાત કરીએ H3PO3, તો ઘણી બધી વખત આ ગૌણ નિપજનું નામ પણ આપણને MCQમાં પૂછી લેશે. આને શું બોલવાનું છે, આને બોલવાનું છે ફોસ્ફરસ એસિડ. શું બોલવાનું છે છોકરાઓ, ફોસ્ફરસ એસિડ. તો આ ગૌણ નિપજનું નામ પણ MCQ માટે યાદ રાખશું. રેડી? ચલો જો આવી રીતે. હવે શું કરશું, તો કે હવે આપણે જે છે એ R ની કિંમત મૂકશું. દર વખતની જેમ આપણે હમણાં બાંધી દેવાનું છે. R બરાબર શું લખી શકાય, તો કે ભાઈ R બરાબર ઇથાઇલ જે છે એ ઇથાઇલ આપણે લઈ લેશું. જો આવી રીતે છોકરાઓ, CH3CH2OH એક વખત, CH3CH2OH બે વખત, અને CH3CH2OH 3 વખત. પ્રક્રિયાની જો વાત કરીએ તો પ્રક્રિયામાં શું લેવાનું છે, તો કે ભાઈ સાથે સાથે આપણે લેવાનું છે ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ. હવે આપણે અહીંયા બ્રોમિન જે છે એ બ્રોમિનને લઈએ. બરાબર છે, કારણ કે ક્લોરિન તો આવે જ છે, નકર પછી બ્રોમિનને પાછું ખોટું લાગી જાય. જો આવી રીતે 3 ઘટકો જે છે લાઈનમાં ઇથાઇલના, એ 3 ઘટકો જે છે એ કોની સાથે જોડાઈ જવાના છે, તો કે આ જે 3 ઇથાઇલના ઘટકો છે ને એ જો આ બ્રોમિન સાથે જોડાશે. એક વખત બ્રોમિન, બે વખત બ્રોમિન, 3 વખત બ્રોમિન. એટલે અહીંયા આપણને છોકરાઓ આપણી મુખ્ય નિપજ મળી ગઈ. જો કઈ મુખ્ય નિપજ મળી, ઇથાઇલ બ્રોમાઇડ. હવે આની ગૌણ નિપજ લખવાની છે. ગૌણ નિપજ આપણે કઈ લખશું છોકરાઓ, તો કે ભાઈ દાંત કાઢીને મને પહેલા લખાઈ દો જોઈ.
તો કે ભાઈ 1 2 3 વખત કોણ આવી ગયું? હાઇડ્રોજન. વચ્ચે બેઠું બેઠું કોણ રાહ જોવે છે આપણું? તો કે આ ફોસ્ફરસ. અહીંયા આવી જશે પી. અને 1 2 3 ઓક્સિજન. અહીંયા આવી ગયું છોકરાઓ O3. તો ગૌણ નિપજનું નામ પણ અહીંયા આપણે પાકું કરવાનું થશે. ચાલો ફરીથી એક વખત જે છે એ બધા જ ઘટકોના આપણે નામ લખી નાખીએ. આ કોણ છે આપણું ભાઈબંધ? તો કે ભાઈ આને કહેવાનું છે ઇથાઇલ આલ્કોહોલ. અને શું નામ આપી દેવું છે આપણે? ઇથાઇલ આલ્કોહોલ. આ કોણ છે ભાઈબંધ? તો કે ભાઈ આ વખતે આપણે લીધું છે બ્રોમિન, એટલે આને બોલશું ફોસ્ફોરસ ટ્રાઇબ્રોમાઇડ. શું કહેવાનું છે આને? ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ તરીકે ઓળખાવશો. મુખ્ય નિપજ કોણ છે? તો કે ભાઈ મુખ્ય નિપજ છે ઇથાઇલ બ્રોમાઇડ. ચલો આને ઇથાઇલ બ્રોમાઇડ તરીકે ઓળખાવી શકાય. અને ફરીથી એક વખત જે આપણને છોકરાઓ MCQ માટે ઉપયોગી થવાનું છે એ કોણ? તો કે ભાઈ એને કહેવાનું છે ફોસ્ફરસ. લો એક જ મિનિટ હો. ચાલો ફોસ્ફોરસ એસિડ લ્યો. એ આ આપણી PX3 વાળી પ્રક્રિયા પૂરી. હવે આપણે જે છે એ આના પછી કઈ પ્રક્રિયાની વાત કરવાની હતી? તો કે ભાઈ આના પછી આપણે વાત કરવાની હતી PCl5 વાળી પ્રક્રિયા. જો આપણે PCl5 ની વાત કરીએ તો આવી રીતે દર્શાવશું. આ ભાઈબંધનું નામ શું થવાનું છે? તો કે ભાઈ આને કહેશું ફોસ્ફોરસ પેન્ટાક્લોરાઇડ. જો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ જે છે એમાંથી હવે આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવશું. પણ અહીંયા ફિક્સ થઈ જવાનું છે. ક્લોરીન છે એટલે આપણને ક્લોરીન જ મળશે. કોણ મળવાનું છે આપણને? ક્લોરીન. બરોબર છે. ચાલો તો આની પ્રક્રિયા આમ લખાય ROH. 11મા ધોરણમાં આપણે PCl5 નું સંકરણ ગોતતાય શીખવાડ્યું હતું અને એનો આકારય શીખવાડ્યો હતો. ચલો શું આકાર થશે આ ભાઈબંધનો? તો કે જો એક ક્લોરીન માથે આવશે, એક ક્લોરીન તળિયે આવશે અને બાકીના 3 ક્લોરીન જે છે એ આમ ત્રિકોણમાં ગોઠવાઈ જશે. જો આને આપણે નામ આપ્યું હતું ત્રિકોણીય દ્વિપિરામિડલ. શું નામ આપ્યું હતું આને? ત્રિકોણીય દ્વિપિરામિડલ. તો હવે શું બન્યું? આ R જે છે એ આ ક્લોરીન સાથે જોડાય. ચલો મુખ્ય નિપજ તરીકે શું બની ગયું? તો કે ભાઈ મુખ્ય નિપજ તરીકે બની ગયું RCl. હવે તો કે જો આ આપણો હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન જોડાશે આ ક્લોરીન સાથે, એટલે અહીંયા શું આવી જવાનું છે છોકરાઓ? HCl. જો એ આવી રીતે. અને આ ઓક્સિજન જે રહ્યો છોકરાઓ એ હળી કાઢીને કોની પાસે પહોંચી જશે? તો કે જો આ P સાથે. શું બન્યું છોકરાઓ? તો કે ભાઈ અહીંયા બન્યું POCl3. શું બની ગયું? તો કે ભાઈ POCl3. આ આપણી ગૌણ નિપજ. ચલો બધાના નામ લખી નાખીએ એક વખત. નામ લખવા માટેની જો આપણે વાત કરીએ છોકરાઓ, બોલો જોઈ આ કોણ છે? તો કે આલ્કોહોલ. આની જો આપણે વાત કરીએ તો માથે લખ્યું છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. એક વખત ફરીથી લખી નાખીએ, કારણ વગરની આળસ નહીં કરવાની. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. અને શું કહેશું આપણે? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. ચલો મુખ્ય નિપજ કોણ છે? તો કે ભાઈ મુખ્ય નિપજ છે આલ્કાઇલ હેલાઇડ. જો આ આપણી મુખ્ય નિપજ કહેવાય. અને આ વખતે જરાક જો ગૌણ નિપજ કોણ આવી આ વખતે? તો આ ભાઈબંધનું નામ છે ફોસ્ફોરસ ઓક્સીક્લોરાઇડ. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને શું બોલવાનું છે? ફોસ્ફોરસ ઓક્સીક્લોરાઇડ તરીકે દર્શાવી શકાય. રેડી? ચાલો હવે આપણે R ની કિંમત મૂકવી છે. R બરાબર આપણે શું લખવાનું થાય છે? તો કે ભાઈ R બરાબર આપણે જે છે એ ઇથાઇલને રાખ્યો છે, તો અહીંયા આપણે લખી નાખશું CH3CH2OH તરીકે. શેના તરીકે? CH3CH2OH.
અને પ્રક્રિયા કોની સાથે કરવાની હતી ભાઈબંધ? તો કે જો આ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, બરાબર, કોઈ પ્રકારની આળસ કરવાની થતી નથી. આવી રીતે. ચાલો પહેલા આવશે મુખ્ય નિપજ. મુખ્ય નિપજમાં આ આપણી જે ઇથાઇલ શૃંખલા છે એ કોની સાથે જોડાઈ જશે? તો કે જો આ ક્લોરીન સાથે. આવી રીતે શું બનાવી નાખે છે? CH3 CH2 Cl. હવે તો કે હવે આ હાઇડ્રોજન હળવેક રહીને આ ક્લોરીન સાથે જોડાઈ જશે, એટલે આને બોલશું આપણે HCl. અને આ ઓક્સિજન જે છે એ સીધો કોની પાસે પહોંચી જવાનો છે? ફોસ્ફરસ પાસે. એટલે તો કે જો એટલે આવું બન્યું POCl3. ચાલો હવે તો કે ભાઈ હવે આ ભાઈબંધની જો વાત કરીએ તો આમના પણ નામકરણ કરી નાખીએ. ચાલો આનું નામકરણ કઈ રીતે કરશું? તો કે આ આપણો ભાઈબંધ ઇથાઇલ આલ્કોહોલ. હવે આપણને ખબર પડી ગઈ છે કે આનું નામ શું થાય? તો કે ભાઈ આને ઓળખવાનું છે ફોસ્ફોરસ પેન્ટાક્લોરાઇડ તરીકે. શેના તરીકે ઓળખશું આપણે? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. મુખ્ય નિપજ તરીકે શું મળે છે? તો કે ભાઈ મુખ્ય નિપજ તરીકે મળે છે ઇથાઇલ ક્લોરાઇડ. મુખ્ય નિપજની જો વાત કરીએ તો મુખ્ય નિપજ કોણ થઈ ગઈ? ઇથાઇલ ક્લોરાઇડ. અને ગૌણ નિપજ તરીકે, કેમ કે લખાણમાં લખવું પડશે આ બધું, તો કે ભાઈ ગૌણ નિપજ તરીકે મળે છે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. શું મળશે છોકરાઓ? ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. હવે આની અંદર છોકરાઓ બીજી જો આપણે વાત કરીએ તો આપણને છોકરાઓ એવું પણ જોવા મળશે, અમુક નવા પ્રકારના શબ્દ આપેલા હશે. તમામે તમામ શબ્દ આપણે IMP પોઈન્ટ્સનો જ્યારે વિડીયો બનાવશું છેલ્લે એની અંદર આ બધી જ વસ્તુનો સમાવેશ કરશું. હવે હું આખો આગો જતો રહું છું, તમે સ્ક્રીનશોટ પાડી લ્યો અને હળવે કરીને બધું લખી નાખો. ચાલો તો હવે પાછી આપણે આગળ ઉપર વાત કરીએ. આના પછીની બનાવટની જો વાત કરીએ છોકરાઓ તો એ આમ જોવા જઈએ તો બહુ અગત્યની છે. કારણ શું છે? તો કે ભાઈ કારણ આ MCQમાં પૂછી શકાય એવી પ્રક્રિયા છે. એટલે આ થઈ ગયું MCQ સ્પેશિયાલિસ્ટ. શેની વાત કરવાની છે છોકરાઓ આપણે? તો કે ભાઈ આપણે વાત કરવી છે SOCl2 માંથી. જો આપણે શેની વાત કરશું છોકરાઓ? SOCl2. SOCl2 ની વાત કરીએ તો આને બોલવામાં આવે છે થાયોનિલ ક્લોરાઇડ. જો આપણે થાયોનિલ ક્લોરાઇડ શબ્દની જો વાત કરીએ તો આનો મતલબ શું થયો? સાંભળજો. તો કે ભાઈ આ છે ને એ ઉપયોગી બનાવટ છે. કેવી છે છોકરાઓ? ઉપયોગી બનાવટ. આપણને પ્રશ્ન એમ પૂછાય કે ભાઈ હેલો આલ્કેન માટે સૌથી અગત્યની બનાવટ કઈ? તો એની અંદર આપણે વાત કરવાની છે આ થાયોનિલ ક્લોરાઇડમાંથી. અને એનું એકમાત્ર કારણ કોણ? તો કે છોકરાઓનું એકમાત્ર કારણ છે આની ઉપનિપજો. કોણ છે છોકરાઓની? ઉપનિપજ જે છે એની વાત કરીએ. જો આ જે ઉપનિપજો મળે છે ને એ બંને કેવી મળે છે ખબર છે? વાયુ અવસ્થામાં મળે છોકરાઓ. તો હવે આ વાયુ અવસ્થાની વાત કરીએ તો ઉપનિપજો વાયુ અવસ્થામાં દૂર થઈ જશે અને અહીંયા આપણને થાયોનિલ ક્લોરાઇડમાંથી જે નિપજ મળશે એ શુદ્ધ અવસ્થામાં મળશે. શુદ્ધ અવસ્થામાં નિપજ જે છે એ નિપજ મળે છે. બસ આ જ કારણ છે કે થાયોનિલ ક્લોરાઇડમાંથી જો આપણે બનાવટ કરીએ તો એ વધારે સારી છે. તો હવે આની પ્રક્રિયાની વાત કરીએ તો પ્રક્રિયા કેમ થાય? જો આવી રીતે ROH વત્તા આની આપણે પ્રક્રિયા કરવી છે SOCl2 સાથે. છોકરાઓ આવી રીતે પ્રક્રિયા એકદમ સરળ. આપણે મુખ્ય નિપજની વાત કરીએ તો R આ Cl સાથે જોડાય એટલે અહીંયા શું બની જશે? RCl. આપણે સમજાવ્યું છે એ રીતે કે હાઇડ્રોજન જે છે એ ક્લોરીન સાથે જોડાય એટલે શું બની જશે? તો કે ભાઈ એટલે બની જશે HCl. અને આ ઓક્સિજન જે છે એ હળી કાઢીને ક્યાં પહોંચી જવાનો છે? તો કે સલ્ફર પાસે.
એટલે શું બની ગયું? તો કે જો એટલે બની ગયું SO2, બરાબર. તો હવે શું થયું છોકરાઓ? જો આ SO2 ગેસીય સ્વરૂપે, HCl ગેસીય સ્વરૂપે. તો આ બંને જે વાયુ સ્વરૂપે છે એટલે એ ઉડી જશે. એટલે હવે જે RCl મળ્યું ને છોકરાઓ, એ RCl શુદ્ધ અવસ્થામાં મળે. કેવી મળે છોકરાઓ? શુદ્ધ અવસ્થામાં. તો હવે આપણે દર વખતની જેમ અહીંયા R ની બદલે શું લખવાનું છે? તો કે ભાઈ એ સાંભળો, અહીંયા આપણે શું લખવાનું છે? CH3CH2OH. રેડી? ચાલો હવે તો કે ભાઈ હવે અહીંયા આવી જવાનું છે SOCl અને Cl. આમની જો આપણે છોકરાઓ પ્રક્રિયાની વાત કરીએ તો આવી રીતે લખાય. ચાલો કે ભાઈ હવે આ ઇથાઇલ શૃંખલા જે છે એ ઇથાઇલ શૃંખલા એક ક્લોરીન સાથે જોડાય. શું બની ગયું છોકરાઓ? CH3CH2Cl વત્તા આ જે હાઇડ્રોજન છે એ આ ક્લોરીન સાથે જોડાય. શું બની જાય છે છોકરાઓ અહીંયા? તો કે HCl. અને હવે કીધું છે એ પ્રમાણે ઓક્સિજન જે છે એ સીધો કોની પાસે પહોંચી જવાનો છે? તો કે ઓક્સિજન પહોંચી જવાનો છે SO સાથે. શું બનાવી નાખશે? SO2. તો ફરીથી એક વખત HCl વાયુ અવસ્થામાં, SO2 વાયુ અવસ્થામાં. એટલે આ જે મુખ્ય નિપજ આપણને મળે છે એ મુખ્ય નિપજ શુદ્ધ અવસ્થા જે છે એ શુદ્ધ અવસ્થા ધરાવશે. તો અહીંયા આપણે જે રીતે વાત કરી કે થાયોનિલ ક્લોરાઇડ જે છે એમાંથી મળતી નિપજ બહુ ઉપયોગી હોય છે. એનું કારણ એની શુદ્ધ અવસ્થા. ચાલો હવે આ બધાના નામકરણ કરીએ છોકરાઓ. નામકરણની વાત કરીએ તો આનું નામ શું થશે જોવો જોઈએ. તો કે ભાઈ આને આપણે બોલવાનું છે ઇથાઇલ આલ્કોહોલ. જો આને ઓળખશું ઇથાઇલ આલ્કોહોલ તરીકે. રેડી છે? ચાલો આ કોણ છે? થાયોનિલ ક્લોરાઇડ. સાંભળજો, થાયોનિલ ક્લોરાઇડ એ આવી રીતે. ચાલો આ કોણ છોકરા? તો કે ભાઈ જો આની વાત કરીએ તો આવી રીતે ઇથાઇલ ક્લોરાઇડ. આને શું બોલાય? ઇથાઇલ ક્લોરાઇડ. અને આની જો વાત કરીએ તો આ છે સલ્ફર ડાયોક્સાઇડ. કોણ છે છોકરાઓ? સલ્ફર ડાયોક્સાઇડ. ચાલો હવે તો કે જો હવે આપણે એક છેલ્લી આલ્કોહોલમાંથી બનાવટ જે છે એની વાત કરીએ. તો છેલ્લી બનાવટની જો આપણે છોકરાઓ વાત કરીએ તો આવી રીતે દર્શાવશું. સાંભળજો, લાલ ફોસ્ફરસ અને X2 માંથી. તો અહીંયા જે ડાય હેલાઇડ આપણે લેવો છે ને છોકરાઓ X2, એ X2 આપણે બે પ્રકારનો લઈ શકશું. કયા કયા બે પ્રકારનો? Br2 અથવા I2. પણ આની જો વાત કરીએ છોકરાઓ તો આમાંથી શું થવાનું છે? તો કે ભાઈ આમાંથી આવું બનશે કે ભાઈ આ જે લાલ ફોસ્ફરસ અને હેલોજન જે છે એ હેલોજન ઘટકો ભેગા થઈને PX3 બનાવી નાખે છે. શું બનાવી નાખે છે? ફોસ્ફોરસ ટ્રાયહેલાઇડ. અને હવે શું થયું ખબર છે તમને? આ જે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડમાંથી તો આપણે અગાઉ શીખવાડી દીધું છે. પણ જો આની બીજી કોઈ શક્યતા રહેતી હોય તો કઈ રીતે નિપજ મળી શકે એ હું તમને સ્પેશિયલ કેસમાં સમજાવું. જો કઈ રીતે સમજાવું? સ્પેશિયલ કેસ જે છે એ સ્પેશિયલ કેસની અંદર આપણે આ વસ્તુ સમજીએ. ચાલો કઈ રીતે? તો કે ભાઈ માની લે કે આપણે આલ્કોહોલનો અણુ લઈએ છીએ અને એની પ્રક્રિયા જે છે એ હેલોજન સાથે આપણે કરીએ. કોની હાજરીમાં? તો કે ભાઈ કીધું છે એ પ્રમાણે, વાત કરી છે એ પ્રમાણે લાલ ફોસ્ફરસની હાજરીમાં. શું થશે? તો કે ભાઈ આપણો R ઘટક જે છે એ હેલોજન સાથે જોડાઈ જાય. કોની સાથે જોડાઈ જાય? હેલોજન સાથે. શું બનાવી નાખશે? RX. હવે તો કે ભાઈ હવે આપણે આ જે OH રહ્યું ને OH એને હેલોજન સાથે જોડી દઈએ. શું બન્યું? તો કે જો અહીંયા બને છે HOX. શું બની જાય છે? HOX. તો આ ઘટકોના નામકરણની જો આપણે વાત કરીએ ને છોકરાઓ તો આ કોણ હતું જરાક જોવો જોઈએ. તો કે આ છે આલ્કોહોલ.
અને અહીંયા આપણે છોકરાઓ જે છે એ જે નિપજ બનાવીને એને બોલશું હાઇપો હેલસ એસિડ. આ એક પ્રકારની હાઇપોથેટિકલ નિપજ છે, મતલબ કે આપણે આવું વિચારી શકાય કે આવી રીતે પણ નિપજ જે છે નિપજ બની શકે. તો ફરીથી થોડોક એવો આગો જતો રહું છું, તમે સ્ક્રીનશોટ પાડી લ્યો અને ત્યાર પછી આખો જે છે એ વિડીયો જોઈ લેવાનો છે અને બધા જ મુદ્દાઓ જે છે એને તમારી પાક્કી નોટમાં વ્યવસ્થિત રીતે લખી નાખવાના છે. હવે આના પછી આપણે હાઇડ્રોકાર્બનમાંથી જે છે એ કઈ રીતે હેલો આલ્કેન બનાવી શકાય એની વાત કરશું. અને એની અંદર ખાસ કરીને 11મા ધોરણમાં જે અગત્યના મુદ્દાઓ આવતા હતા, મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા, માર્કોનિકવ, પ્રતિમાર્કોનિકવની ક્રિયાવિધિ અને એ જ રીતે વિસિનલ ડાયહેલાઇડ કઈ રીતે બને, આ તમામ પ્રકારની ચર્ચા આપણે કરશું. તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, ચલો, થેન્ક યુ.